ઉપલેટામાં 79માં સ્વતંત્ર દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઈસરા મકામે ધારાસભ્યના હસ્તે તેમજ નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરવામાં આવે છે। ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાથી દેશભક્તિના સહભાગી બને છે। આ દિવસે એક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેને લઈ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે 79માં સ્વતંત્ર પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી। આ તકે ઉપલેટા મામલતદાર, ઉપલેટા ટીડીઓ સાહેબ, વિવિધ ગામોના સરપંચ, શિક્ષકો, દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલુકા લેવલે સારી કામગીરી કરનાર લોકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોકડ 10,000 રૂપિયાનો પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। રિપોર્ટર રાજુ ચૌહાણ, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે 79માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે જે ધ્વજવંદનનું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખૂબ આનંદ આવ્યો અને આજે આમાં હાજર દરેક સ્કૂલના બાળકો હતા, દરેક સ્કૂલના ટીચર હતા, આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા, નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી। ગામના આગેવાનો બધા હતા, દરેક સંગઠનના, દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા। આજે જે આ સ્વતંત્ર દિવસના નિમિત્તે જે ધ્વજવંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખૂબ કૃતિઓ અમે જોઈ અને ખૂબ બધાને ઇનામ આપી અને બાળકોને ખુશાલ કર્યા અને બાળકો ખૂબ રાજી થયા। અને આજે અમે જે ઉપલેટામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય, જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય એ લોકોને અમે એક વ્યક્તિને 10,000 આપ્યા, એવા આજે અમે 15 વ્યક્તિને 10,000 આપ્યા। તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડમાં સ્વચ્છતા જાળવીશું તો આપણને પણ બીજી વખત ઇનામ મળશે અને આજે ખૂબ આનંદનો દિવસ છે। આજે ખૂબ બધાને આનંદ આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી।